નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર। તો ખેડૂત મિત્રો, આજે આપણે આનંદના દિવસો આવી ગયા છે, કેમ કે વરસાદ થઈ ગયો છે। ઘણા એરિયામાં નથી થયો, ઘણા એરિયામાં થઈ ગયો ને ઘણા એરિયામાં થયો નથી થયો એવું થયું છે। તો અમે સંપૂર્ણપણે વાવણીનું કામકાજ બધું નિપટાવી લીધું છે અને ઉપર મિની ટ્રેક્ટરથી માઢ પણ લગાવી દીધો છે। અને આપણા જે દર્શક મિત્રો છે, ખેડૂત ભાઈઓ, એની એક ફરમાઈશ હતી કે ભાઈ, એક ઘણા ભાઈઓની કોમેન્ટ એવી હતી કે ટ્રેક્ટર કઈ કંપનીનું છે, કેટલા રૂપિયાનું આવ્યું અને કેવી મજા આવે, આના બધા ફીચર વિશેની તમે વાત કરો તો એ કે માલદેવભાઈ વિડીયો જોવાની મજા આવે। અને એક રિમ્પલ વરુ એ બેનની કોમેન્ટ હતી કે ભાઈ માલદેવભાઈ, તમે જે વાવણીઓ છે, જે ઓયણી દતાર કહેવાય, એ કઈ કંપનીનો છે અને કેવડો છે અને તમે કેટલા ઇંચની જારી વાવતા હતા? તો બેન, આ દતાર એસેમ્બલ બનાવેલો છે। પેલા આપણે તો એક બેનની કોમેન્ટને જરાક જવાબ દઈ દઈ અને એસેમ્બલ બનાવટી છે એ થોડીક આપણે વિગતવાર જોઈ લઈએ। તો બેન, આ દંતારની જે ઓયણી છે વાવણીઓ, એ ભૂમિ એગ્રો ઇન્ડસ્ટ્રીઝની છે। અને જે આ હાથીનો લોઢિયો કહેવાય દંતાળમાં, જે નીચે આ દાંતા ને જે હોય આપણે જમીનની અંદર ચીરીને વાવે, એ અમે ટૂંકમાં હાથે વેલ્ડિંગ પેટી ઘરે લઈ આવી અને આપણે જોતું તો એવા માપથી આપણે બનાવી લીધો। ત્યાર પછીની વાત કરી તો આપણે જે દંતારના દાંતા હોય આપણે, એ ફોલ્ડિંગ છે કે આપણે જેમ આગળ પાછા રાખવો હોય એ રીતના રીએ, આ બોલ ખોલી અને આગળ પાછળ થઈ શકતા હોય। અને 30 ઇંચની જારી, 28 ઇંચની જારી, 3 દાંતે વાવણી થાય। જે આપણી હાર હોય એ હાર ટ્રેક્ટરના મોરાની વચમાં રહી જાય, પાટલા જે હોય જારીની અંદર એમાં વચ્ચોવચ્ચ વ્હીલ રહી અને હાલે। એ ટ્રેક્ટરની માહિતી તમને પછી આપીશ, એકવાર આ દંતારની તમને આ વાવણીયાની માહિતી આપી દો કે આની અંદર અમારે 7 દાંતાની છે, આ 9 દાંતાની ઓરણી એટલે કે વાવણીઓ પણ મળે છે। તો અમને આ ભૂમિની ઓયણી બેસ્ટ લાગી છે, આ કોઈ એડવર્ટાઈઝ નથી। આનો તો 3 વર્ષ પહેલા ડેમો અમે બતાવ્યો હતો કે જે ઓરણીવાળા ભાઈને જ વિડીયો મૂક્યો હતો, અને મારી પાસે 3 વર્ષથી ટ્રેક્ટર છે, તે દીએ પણ આ જ સેટિંગ બધું હતું। તો આનેથી અમે લોકોએ 54 નંબર માંડવાનું વાવેતર કરી દીધું છે। અને કેટલા વીઘે કણ નાખવા, કેટલાની જારી, એ બધું તો તમને હું પછી કહીશ, પણ અત્યારે અમારે 7 ઇંચની જારી છે, 7.5 ઇંચ જેવી। એટલે કેમ કે 60ની જારી અમે ચાહ નહીં ખાતા, અને એની અંદર ટ્રેક્ટર જે છે એ 60ની જારી આવેલું જાય, 60ની જારીની અંદર એટલે કે આના છેલ્લા દાંતા છે એ 49ની જારી રીએ। તો મોટે ટ્રેક્ટરથી જયારે આપણે માંડવી ધહતા હોય તો અહીં દાઢામાં છે ને હલવાય નહીં, એ એક મોટો ફાયદો થાય, કેમ કે ફૂટ એકની જગ્યા આ દંતાર ઉથલ મારે એટલે બે વચારે પાટલી રહી જાય। તો આ થોડીક દંતાર વિશેની માહિતી આપી છે। આ એસેમ્બલ બનાવેલો છે, આ કોઈ કંપનીમાંથી તૈયાર નથી, એવો વાવણીઓ તૈયાર લીધો હતો અને મને વેલ્ડિંગ કામ ફાવે છે એટલે નાનકડી પેટી લઈ આવી અને એનો સામાન લઈ આવી અને આપણે ઘરે જ દતાર બનાવી લીધો। તો હવે આગળ આપણે આ ટ્રેક્ટરના ફીચર વિશેની વાત કરીએ તો આ ફિલ્ડ માર્શલ કંપનીનું છે, જે આવી અને મારા કેમેરામેન તમને નજીકથી લોગો બતાવે, ફિલ્ડ માર્શલ FM 900 MDI ડાયરેક્ટ ઇન્જેક્ટોન આવે, ક્લેજ ઉપર પગ હોય તો હાઇડ્રોલિક ઉપડી જાય છે। 15 થી 16 હોર્સ પાવરનું છે, આની અંદર વધારે હોર્સ પાવરના પણ આવતા હોય છે। અને આ રાજકોટથી જય ટ્રેક્ટર એગ્રો એજન્સીમાંથી લીધું છે, જય ટ્રેક્ટર ભાવિનભાઈ કરીને નામ છે। કોન્ટેક્ટ નંબર તમારે જોતા હોય તો કોમેન્ટમાં તમને મળી જશે। અને અમે 3 વર્ષ પહેલા લીધું હતું ત્યારે આની 2,25,000 રૂપિયા કિંમત હતી। આગલા ટાયરની જારી જોઈ તો 30 ઇંચની છે અને પાછળના ટાયરની જારી છે એ 30 ઇંચની છે। અને બીજાની ફીચરની વાત કરીએ તો તાકાતમાં હારામાં હારું આવે, 16 હોર્સ પાવર એટલે કે તાકાત હારામાં હારી કહેવાય। આ ટૂલ બોક્સ છે અને અહીંયા પાણીની બોટલ રાખવાનું પણ આવે છે સ્ટેન્ડ, અને આની અંદર પીટીઓ આવે છે અને એક્સ્ટ્રા ગેર પણ આવે છે। આપણે જે તાકાત કરી અને હોરન એ જે અહીંથી લાઇટ ચાલુ થાય છે ત્યાંથી જ પણ હોરન થઈ જાય છે। આ સ્ટોપ લીવર છે અને આ સ્લેબ છે। અહીંથી એ તો બધા ટ્રેક્ટર વાળાને ખબર જ હોય, પણ આ તો શું છે કે ટ્રેક્ટર વિશેનો વિડીયો બનાવવાનું કીધું ને ભાઈ,
એટલે થોડીક મેં આજ તમને વિગતવાર બધું બતાવી દઉં. અને ટાયર છે 8/18 હે પાછળના, અને આગળના ટાયર છે એ 4/50-12 હે. અને મસ્ત મજાનું ટ્રેક્ટર આવે છે. અને પાછળની સાઈડ થોડુંક વેલ્ડિંગ તોડી નાખ્યું હતું, કેમ કે અમારે બીજી વાડી છે ત્યાં દંતાર જોડીને જતા હોય ત્યારે થોડાક રોદા બહુ લાગે છે, એટલે આ થોડુંક તૂટી ફાટી ગયું હતું, ત્યાં આજે રિપેર કરાવી એવા છે. અને વધુમાં આમાં જણાવવાનું એવું છે કે આની અંદર જે ચેમ્બર હોય એમાં 2 થી 2.5 લીટર ઓઇલ આવે છે. ને આની ખાસ વાત તો એક ખાસિયત છે કે આ ટ્રેક્ટરની અંદર આપણે એની ખોરાકીની વાત કરીએ તો આની ખોરાકી હાવ નહીં વધશે. 1 કલાકમાં 0.5 લીટર જ ખાય. બાકી વધારે પડતું તમે દબાવી નાખો તો લીટરે ખાઈ જાય, 1.5 લીટરે ખાઈ જાય. પણ અત્યારે ઘણી બધી કંપનીના ટ્રેક્ટર હવે આવી ગયા છે. એ ટ્રેક્ટરની અંદર અલગ અલગ ફીચર પણ હોય. અને આપણે ટૂંકમાં આ જામજોધપુર મારા બનેવી છે એનું ટ્રેક્ટર જોયું હતું અને હાંક્યું હતું. ત્યાર પછી થોડુંક મગજની અંદર એવું થયું કે આ ટ્રેક્ટર લેવાય. આ ટ્રેક્ટર કપાસમાં હાંકવામાં પણ હાયરું જે 2 હોય 60 ઇંચની જારી એની અંદર જ હાયલું જાય, અને 30ની જારી વાવવું હોય તો એ પણ હાયલું જાય. અને ખરેખર મારું માનતા હોય ને તો બળદ રાખજો જ, કેમ કે અમારે તો બળદ અહીં રાખવામાં એવું થાય કે ભીહું છે અને 17 વીઘા જમીન છે, એટલે થોડુંક અઘરું પડી જાય. બળદ રાખી તો બીજું કઈ નહીં, આખો ઉનાળો ને હિયારો બળદું બેઠા જ હોય, અને ચોમાસે ખાલી કામ કરવું હોય. અમારે 2 દી જ બળદનું કામ હોય, તો વધારે પડતી વિદ્યાને આપણે લંબાવી એથી કરતા ટૂંકમાં જ વાત કરી દઉં કે આ ટ્રેક્ટર છે એ અત્યારે કદાચ વધારે પણ કિંમત આવે, પણ ખરેખર નાનો ખેડૂત હોય 15 થી 20 વીઘા વાળો તો એના માટે સનેડો ઉત્તમ કહેવાય. અને સનેડો ટ્રેક્ટર તો તમે જોયું ને, જે તગો કે એ આપણે રિક્ષા ટાઈપનો મસ્ત મજાનો ગમે એ કંપનીનો તમે લ્યો. આમાં કઈ આપણે તગાનું કોઈ એવું નથી કહેતા કે આ કંપનીનો લ્યો. હું એમ નથી કહેતો કે આ ફિલ્ડ માસ્ટર કંપનીનો લ્યો. આ તો અમે લઈએ એવા છે ને એટલે અમે એ વિશેની માહિતી આપીએ હઈ. બાકી હાંકવામાં તગો હારો, કેમ કે ખેતરની અંદર ગારાની અંદર ટોર પણ ના લાગે, અને બળદ જેવું જ કામ દે જે બધા હાકે એમ કહે છે. અને ક્યાંય એવો તગો હાલતો હે સનેડો તો આપણે એનું થોડુંક વિડીયો શૂટ કરી અને ખેડૂત મિત્રોને મોકલ્યું. અને બાકી મગફળીનું વાવેતર જોરદાર અમારે થઈ ગયું છે ને 54 નંબર માંડવો વાવ્યો છે. અને બીજું આગળ વિડીયોમાં હવે આપણે કંઈ નથી આજ વધારે. આ ટ્રેક્ટરને થોડુંક મારે પાછળ રિપેર કરવાનું છે, કરી લઉં, કેમ કે કાલની તારીખમાં મોટા બાપાના છોકરાઓનું વવાઈ ગયું છે, તો એને ત્યાં કદાચ આ માઠ મારવા જવો પડે. માઠ એટલે અમે એને હમાર કहीं, જો આ રહ્યો આ અમારો હમાર છે, જોવો હોય તો જોઈ લ્યો કે આ રીતનો અમારે આ ટ્રેક્ટરની અંદર જોતી જાય. અને આ પાછળ રહેડાતો આવતું હોય, તો ખેડૂત મિત્ર પાછળ ઉભો હોય ને તો આના ઉપર પગ રાખે ને એક આના ઉપર રાખે, જોઈએ એવો જ ભાર દેવાય એટલે ખોટી ફાટ ભરે નહીં. બાકી મારું ખેતર છે એ તમે જોઈ લો, એકદમ લીહું લપટ થઈ ગયું છે. અને આ રીતનું જો ઢબા ઢોરા થતા નથી, આ રીતનું અમારું બધું કામકાજ કરેલું છે. અને મને અત્યારે વધારે પડતો કેપ્ટન અને યુવરાજનો ટ્રેન્ડ વધારે છે, એટલે ટ્રેક્ટર મસ્ત આવે છે. યુવરાજે મસ્ત આવે છે અને કેપ્ટન પણ મસ્ત આવે છે. ભલે અમે આ લઈ આવ્યા છે, પણ મને હજી કદનું કેપ્ટન મગજમાં બેસે છે કાળા કલરનું, અને એ આપણે જે લેવાનું થાય. કદાચ કેપ્ટન ટ્રેક્ટરની એજન્સી વાળા ભાઈ આ વિડીયો જોતા હોય ને તો તમે ઘા કોન્ટેક કરજો, કેમ કે આપણે તો આ એક્સચેન્જ કરી નાખ્યું. હજી ખાલી 248 કલાક હાલેલું છે. તો આવજો બધા મિત્રોને. આજે એટલી માહિતી, કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે. અને કાલની માહિતી કંઈક આપણી એવી હશે કે જ્યાં પહેલે દિવસે અમે વાવી આવ્યા ને અંદર કોટા ફૂટીને એવડા થઈ ગયા, તો એ વિશે કંઈક આપણે ખેતી વિશે જ વિડીયો બનાવશું, અથવા તો કોઈ તબેલો હોય તો તબેલા વિશે બનાવ્યું. તો આવજો બધા મારા મિત્રોને જાજાથી કરીને. જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ.